ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાર્ટીએ આ મુદ્દે રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે। પાર્ટીના જણાવ્યા અનુસાર આ ડીલ દેશના નાના વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્ર પર તેની ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં શુલ્ક વિના પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ડીલ રદ નહીં થાય તો પાર્ટી રાજ્યવ્યાપી કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન ચલાવશે। ભારત સરકારના અમેરિકા સરકાર સાથે જે ટ્રેડ ડીલ જે અત્યારે કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોની અંદર આર્થિક રીતે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ મોટું નુકસાન ભારત દેશના ખેડૂતોએ ભોગવવું પડશે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ ટ્રેડ ડીલના વિરુદ્ધની અંદર આ ટ્રેડ ડીલ બંધ કરવા માટે, કિસાનોના ન્યાય માટે સમગ્ર ગુજરાતની અંદર આજે દરેક જિલ્લા પંચાયત, દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આજે આપી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા પણ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે અમેરિકાના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે, આ કૃષિ ક્ષેત્રની અંદર આવનારા દિવસોની અંદર આમાં નિઃશુલ્ક જે પ્રવેશ આપવામાં આવ્યો છે અને ગુજરાતના ખેડૂતોને, ભારત દેશના ખેડૂતોને ખૂબ મોટી આર્થિક રીતે નુકસાની ભોગવવી પડે એવી સમસ્યા ઊભી થશે।